નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. રાજકોટના ધોરાજીમાં પડોશી ધર્મને લજવતો કિસ્સો, 12 વર્ષની નાની સગીરા પર આચર્યું દુષ્કર્મ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી કચમચાવી નાખે તેવી ક્રાઇમ ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા શખ્સે જ એક 12 વર્ષની નાની ઉંમરની માસૂમ બાળકીને પીખી નાખી. આ શખ્સે બાળકીને ડરાવી ધમકાવીને છેલ્લા 2 વર્ષથી પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે ધોરાજી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને દબોચી લીધો હતો. ધોરાજીના શહેજાદ પીરની દરગાહ પાસે રહેતા હનીફ નિયાઝુભાઈ ફકીર નામના શખ્સે પડોશી ધર્મને લાંછન લગાડ્યું છે. આરોપીએ પોતાની પડોશમાં રહેતી 12 વર્ષની નાની વયની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને ડરાવી ધમકાવી હતી. જો તું કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપીને આરોપીએ બાળકી સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા 2 વર્ષથી ચાલતા કૃત્યની જાણ પરિવારને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવીને ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુજર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ KS ગરચર અને PSI RB બલદાણિયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી હનીફ ફકીરને શોધી કાઢ્યો હતો. આરોપી હનીફ ફકીરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની સામે BNS કલમની વિવિધ કલમો હેઠળ અને પોસ્કો એક્ટની કલમ હેઠળ અત્યંત ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અત્યારે આરોપીની કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ પણ ઊંડાણપૂર્વક કરી રહી છે. સર, ધોરાજીમાં એક પોક્સોની ફરિયાદ નોંધાયેલ છે. સમગ્ર વિગત શું છે? ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે. જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. સર, આ આરોપી કોણ હતો અને કેટલા વર્ષ થયા છે ત્યાં નાબાલિગ છોકરી ઉપર છે તે દુષ્કર્મ ગુજારતો હતો? આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પહેલાં ડાઉટ નહોતો જોતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો. અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદ. સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે. વધુ વિગત આવતા જણાવવામાં આવશે.